નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા કલેક્ટરને એક લેખિત નિવેદન આપવામાં આવ્યું હતું। વડોદરા શહેર લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી માટે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ફિઝિયોથેરાપી ડોક્ટર તેમના નામની આગળ ડોક્ટર ઉપસર્ગનો ઉપયોગ કરી શકતા નથી અને તેને જ અંતર્ગત આજે વડોદરામાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ છે તેમના દ્વારા આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। જી કહેવાય કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ત્રણેક દિવસ પહેલાં જે ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી ઊભા રહ્યા છે તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। અમે અત્યારે ઉપસ્થિત છે તમામ ફિઝિયોથેરાપી સંગઠન તરફથી આવેલા છે। એમના આક્ષેપ એ હતા કે ડૉક્ટર હેમાંગભાઈ જોશી ડૉક્ટર ઉપયોગ ના કરી શકે, એ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એમની પાસે ગવર્મેન્ટ માન્ય ડિગ્રી છે। ત્યારે જે અમે ગતરોજ અને 4 તારીખ પહેલાં આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા ત્યારે એમણે પોતે ફરી એકવાર ગતરોજ પ્રતિક્રિયા આપી છે ન્યૂઝ એન્ડ મીડિયા માટે કે એમણે એવું કીધું છે કે ડૉક્ટર ઉપયોગ કરી શકે। હવે એવું કહે છે કે ડૉક્ટર ઉપયોગ કરી શકે પણ પાછળ કંઈક ઉમેરવું પડે, એટલે આવી રીતે ફરીવાર હવામાં આક્ષેપ કર્યા છે અને આ એક ખોટું અને નિંદનીય બાબત છે કે એ પોતે એક મેડિકલ પ્રોફેશનને વખોડે છે। આવી રીતે એમને મેડિકલ પ્રોફેશનને વખોડવાનો કોઈ અધિકાર નથી, કોઈ પણ પાર્ટી હોય એમને ડૉક્ટરની લાગણી દુભાવવાનો કોઈ અધિકાર નથી। ત્યારે એમણે પ્રતિક્રિયાની અંદર એ પણ કીધું કે જે પણ હતા વિદ્યાર્થી મિત્રો 2 દિવસ પહેલાં એમણે આંદોલન કર્યું હતું, સાથે સાથે અમારી સાથે સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ હતા, જીએસસીપીટીના કાઉન્સિલ મેમ્બર પણ હતા, ત્યારે એમણે એવું કીધું વિદ્યાર્થીઓ પણ હતા। હા, તો ફરી એકવાર મારો એક સવાલ એ છે કે કોંગ્રેસ પાર્ટીની ઉપર કોઈ આવા ટિપ્પણી કે ખોટા આક્ષેપ કરે ત્યારે શું એમના એમએલએ એમપી જ આવશે આવી રીતે આક્ષેપ કરવા માટે? શું એમના કાર્યકર્તા નહીં આવે? કાર્યકર્તા ભવિષ્યના એમએલએ એમપી ના બની શકે? તો ફરી એકવાર મારી એ જ માંગણી છે, અમારા જે સંગઠન છે ત્યારે જે એમની ગતરોજની પ્રતિક્રિયા છે કે એ ખોટા ફરી એકવાર આક્ષેપ કરે છે। હવે એવું કહે છે, એ સ્વીકારે છે કે ડૉક્ટર લખાવી શકો પણ પાછળ તમારે કંઈક બીજું એડ કરવું પડે। તો ફરીવાર શા માટે આવા ખોટા એક્સેપ્ટ કરીને વડોદરાની અને ભારતની તમામ જનતાને ફિઝિયોથેરાપિસ્ટની વિરુદ્ધ બોલવા માટે એ પ્રેરિત કરે છે? આ તમામ વસ્તુ ખોટી છે અને નિંદનીય છે। સાથે સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ અમને સપોર્ટ જાહેર કર્યો છે। ત્યારબાદ આજરોજ અમે ઉપસ્થિત થયા છે શા માટે કે જીએસસીપીટી એટલે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટ એમણે તમને સમર્થન જાહેર કર્યું હતું 4 તારીખે, પણ આજે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ આઈએપી એના નેશનલ પ્રેસિડેન્ટ પ્રોફેસર ડૉક્ટર સંજીવ ઝા સર એમણે પણ ગતરોજ પોતાના વિડીયો દ્વારા પ્રતિક્રિયા આપી અને એમણે કીધું કે અમે આ સંગઠનની અંદર આ લડતની અંદર આખું આઈએપી આપ સૌ ફિઝિયોથેરાપિસ્ટ માટે સમર્પિત થઈશું। તો ફરી એકવાર આજ રોજ અમારે કહેવાય કે આવતીકાલે 7 તારીખે મતદાનનો પણ માહોલ હોય, એટલે ના કોઈ ઉગ્ર આંદોલન, ના કોઈ મોટી રેલી, ના પબ્લિક કે ના પોલીસ મિત્રોને કોઈ જાનહાનિ કે પછી કોઈ પણ હાનિ થાય એવી રીતે કોઈની લાગણી ના દુભાય એવી રીતે શાંતિપૂર્વક અમે સૌ ફિઝિયોથેરાપિસ્ટ ફરી એકવાર આવ્યા છે આઈએપીના સમર્થન સાથે। હવે નેશનલ લેવલનું સંગઠન અમને મદદ કરે છે ત્યારે ફરી એકવાર અમે માનનીય કલેક્ટરશ્રીને શાંતિપૂર્વક જે માહોલ જળવાઈ રહે, કોઈ પણ તોફાન ના થાય એવી રીતે આવેદનપત્ર આપવામાં આવે છે કે ફરી એકવાર માફી માંગો। અને આ ખોટી વસ્તુ તદ્દન ખોટા આક્ષેપ છે, તો પછી એવું કહે છે કે અમે ગાંધીજીના સિપાઈ છે અને માફી માંગવામાં અમને કોઈ વાંધો નથી, પણ તમે આવી રીતે આક્ષેપ જ કેમ કરો છો કે તમારે માફી માંગવી પડે? આવી રીતે ખોટા આવેદન ના આપવા જોઈએ। તો અમારી ફરી એકવાર લાગણી દુભે છે, ફરી એકવાર ખોટા આક્ષેપ કર્યા છે, એટલા માટે અમે અહીં આગળ ઉપસ્થિત થયા છે। મારું નામ ડૉક્ટર આશીષ પરમાર, ગવર્મેન્ટ માન્ય ફિઝિયોથેરાપિસ્ટ।